મારું નામ દશરથ પટેલ, ગામ વિસનગર, મારો મોબાઈલ નંબર 9974201898। હું આજથી ખેતી 17 વર્ષથી પોતે કરું છું અને 12 વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં જોડાણ્યો। ત્યારે પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરવી એ વખતે યુરિયા ડીએપી બધું ભરચક વાપરતો હતો, પણ જ્યારે આત્મા ગ્રુપનો પરિચય થયો અને પરિચય થયા પછી આત્મા ગ્રુપની શિબિરો ભરી, દરેક શિબિરની અંદર જાણવા મળ્યું કે તમે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે વાપરો તો બજારમાંથી રાસાયણિક ખાતર કોઈ લાવવું ન પડે। તેની તાલીમો લીધી। ત્યાર પછી મારા ખેતરની અંદર હું જીવામૃત વાપરવા માંડ્યો। પછી મારા આજુબાજુના ખેડૂતોએ પણ જોયું કે તું આ શું કરે છે, ત્યારે એમને બતાવ્યું કે હું આ જીવામૃત એટલે ડીએપી ઘેર બેઠે યુરિયા ખાતર, જીવામૃત એટલે યુરિયા ખાતર કહેવાય, આ તૈયાર કરીને હું વાપરું છું। લસકા, ઘઉં, બાજરી, એરંડા વગેરે વાપર્યું। ખેડૂતો જોયું કે તું આ સારું કરતો હમણાં ના આપ, ત્યારે એ ખેડૂતોને મેં કહ્યું તમે ખુશીથી લઈ જાઓ। 3 વર્ષ સુધી જીવામૃત મેં ખેડૂતોને મફત આપ્યું। ઘન જીવામૃત પણ બનાવતો હતો, તે પણ કોઈ ખેડૂત કોઈ થેલી લઈ જાય, 1 થેલી 2 થેલી શરૂઆતમાં મફત આપતો રહ્યો। મેન મુદ્દો જીવામૃતનો, એટલે મારા ખેતરની અંદરથી જીવામૃત આજુબાજુના ખેડૂતો પોતે પોતાના ખેતરની અંદર વાપરવા માટે, સમજો કે સુસી, રાલિસના, આ બધું કુવાસણા, ગાગરેટ, તેથી આગળ જતા ગુંજા, પારડી અને સદુતલાના લગભગ 50 થી 60 ખેડૂતો પોતે લઈ ગયા। અને એ જીવામૃત લઈ ગયા પછી ત્યારે મેં એમને કહ્યું તમારા ખેતરની અંદર હું આવીને તમને બતાવું કઈ રીતના જીવામૃત બનાવો। એ કે અમારે બનાવવાની થોડી તકલીફ છે, તમે શરૂઆતમાં આપો। તે શરૂઆતમાં મારાથી લઈ ગયા, હજી પણ ઘણા ખેડૂતો જીવામૃત લઈ જાય છે। હવે આવ્યું ઘન જીવામૃત। તો ઘન જીવામૃત જ્યારે હું બનાવતો હતો ત્યારે આત્મા ગ્રુપની અંદર ગાંધીનગર સાહેબ પણ ચેકિંગ કરી ગયા, ભરતભાઈ, કનુભાઈ અને દિનેશભાઈ વગેરે બધા ટોટલ ખાતર જોઈ લીધું, ખાતર ઓકે છે। ત્યારબાદ બાજુના ખેડૂતો કોઈક 10 થેલી લઈ જાય, કોઈ 20 થેલી, કોઈ 50 થેલી, વર્ષે લગભગ 350 જેવી થેલી ઘન જીવામૃતની જાય છે। અને ખેડૂતો હોંશો છે, પોતે વાપરે છે। વત્તા પ્રાકૃતિક દવા એટલે કે વનસ્પતિમાંથી તૈયાર કરેલી કે લસણના ફોતરા, પહેલા શરૂઆતમાં મારા ખેતરની અંદર લસકામાં જીવાત પડેલી, બજારની કોઈ દવા લાવી હતી નહીં, ત્યારે આમાંથી લસણના ફોતરા લીધા, લસણ લીધા, અહીંની અંદર હિંગ, અજમો, હળદર એક માટલાની અંદર તૈયાર કરી, એમાં ધતુરો થોડો નાખ્યો 1 કિલો જેવો, આંકડો, એ બધું લીમડાના પત્તા એ બધું કરી તૈયાર કરી અને છંટકાવ કર્યો। તેનું રિઝલ્ટ મને સારું મળ્યું। ત્યારે બીજા એક ડૉક્ટર સાહેબ આવ્યા કે તે શું કર્યું, તેમાંથી મને 1 લીટર આપ। તે મેં એમને 1 લીટર આપી। તેમને પોતાના ખેતરની અંદર લસકામ છંટકાવ કર્યો। ત્યારે એમને કહ્યું કે હવે આને તો મોટા ઉપાડે બનાવ। ત્યાર પછી ટોકું લાવીને ટોકાની અંદર 500 લીટર હું તૈયાર કરવા માંડ્યો। અને આ દવા તૈયાર થતાં કમસે કમ 2.5 મહિના પહેલાં તૈયારી કરવી પડે। ત્યાર પછી ગમે ત્યારે કોઈ પણ પાકમાં વાપરી શકો, એરંડા હોય, વરિયાળી હોય, ઘઉં હોય કે કોઈ પણ જીવાત પડતી હોય, એની અંદર તમે વાપરો તો એનું સારામાં સારું રિઝલ્ટ મળે છે। આ બધું દવા જાય છે કપાસની સિઝનમાં। શરૂઆતમાં જે કપાસની અંદર ચૂસિયા જીવાત પડતી હોય છે, ત્યારે બહારના ખેડૂતો હોંશે લગભગ 10 થી 12 હજારની આ દવા પોતે દર વર્ષે પોતે મારા ત્યાંથી લઈ જાય છે। 10 રૂપિયા લીટર આપું છું। પૈસાની અંદર લગભગ ફાયદો તો થાય છે કે મારે પોતાને કંઈ બહારથી કોઈ ચીજ લાવવી ના પડતી, લાવવું પડતી। ગોળ અને ચણાનું બેસન વગેરે બહારથી લાવવું પડે, એના કારણે કે ગૌમૂત્ર હોય, પાણી હોય, બધું હોય, એ આવી જાય તો સહેજી ગોળ વગેરે 3 થી 4 હજારનો જાય તો 6000 રૂપિયા એટલીસ્ટથી આપણને મળી રહ્યા, 8 થી 9 હજારનું જાય ત્યારે। અને આ લસણવાળી દાવાની અંદર એમાં થોડું મોંઘું એટલું પડે, હિંગ મોંઘી હોય છે અને હળદર વગેરે 2-2.5 તો 3-4 કિલો નાખીએ ત્યારે એ ટોકા 5 થી 6 તૈયાર થાય। એટલે એમાં પણ એનો 10 રૂપિયા, એ પણ પૈસા મળી રહે એવું નથી, પણ ફાયદો ઘણો થાય છે કરવાથી। થોડો જો કોઈ પણ ખેડૂત પોતાના ખેતરની અંદર રસ લઈને કરે તો બજારમાંથી કોઈ પણ દવા લાવવી પડે નહીં, અને આ જ દવાનો ઉપયોગ કરો તો ઘણું રિઝલ્ટ સારું મળે છે। અને ઘણા ખેડૂતો કહે છે કે આ વાપરવાથી ઘર પરિવાર વગેરે હોસ્પિટલ જતો બચી જાય છે। કે જે હું આ પ્રાકૃતિક દવા બનાવું છું અને ઘન જીવામૃત અને જીવામૃત વગેરેનો વર્ષે દારે મારે 70,000નો સેલ થાય છે। કે સમજો કે લસણની દવા 10,000નો સેલમાં, જીવામૃત 9,000 રૂપિયા અને ઘન જીવામૃત
50,000 રૂપિયા, એટલે અંદાજે ટોટલ થઈને 70,000 રૂપિયાનો થાય છે સેલ, અને મને નફાવાળી સારી મળે છે. એનો ખર્ચો બાદ કરતા 30 થી 35 થી 40,000 રૂપિયા મળે છે.